ગત રાત્રે ગણેશ પંડાલ પર પથ્થરમારો થયો અને સવારે પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ગણપતિ બાપાની આરતી કરાઈ। પોલીસ પણ આરતીમાં જોડાઈ અને શાંતિનો મેસેજ આપ્યો। આપ જોઈ રહ્યા છો સુરતના દ્રશ્યો કે જે ગઈકાલે અસામાજિક તત્વો દ્વારા ગણેશ પંડાલ ઉપર પથ્થરમારો કર્યો હતો અને ત્યારબાદ સ્થિતિ વણસી અને શાંતિ દોરવાના પ્રયાસ કર્યા। ત્યાર સુધી કુલ जो है 27 જેટલા जो है આરોપીઓને जो પથ્થરમારામાં હતા એને ડિટેન કરવામાં આવેલા છે કોમ્બિંગ ઓપરેશન દરમિયાન અને અમુક લોકોને જગ્યા ઉપરથી પકડવામાં આવેલા હતા જ્યારે પથ્થરમારા થતા હતા જોઈએ। અને આ સિવાય જો કુલ પોલીસ તરફથી ત્રણ ગુનાઓ જો દાખલ કરવામાં આવી રહેલ છે જોઈએ। અને જેમાં એક જો ગણેશ પંડાળ ઉપર જો પથ્થરમારાના, બીજા અહીંયા જો ટોળા પથ્થરમારા કરે અને ત્રીજા એક કતારગામ દરવાજા પાસે જોઈએ અમુક ગાડીઓ જો સળગાવવામાં આવેલી હતી જોઈએ। તો આ ત્રણ જો FIR દાખલ થઈને તમામ જેટલા CCTV ફૂટેજીસ છે એના આધારે અમે લોકો આરોપીને આઈડેન્ટિફાઈ કરીએ છીએ અને એના પછી ધરપકડના કામગીરી ચાલુ છે। અને અત્યારે વિસ્તારમાં પૂરી શાંતિ છે। આવતીકાલે પણ જો બંદોબસ્ત ચુસ્ત બંદોબસ્ત અહીંયા રહેવાના છે અને શાંતિ સમિતિના મીટિંગ भी આવતીકાલે અમે લોકો લેવાના છીએ અહીંયા જોઈએ, જેથી એરિયામાં અમુક જો લુખ્ખા તત્વોને લીધે જો સમસ્યાઓ થઈ છે જોઈએ અને અહીંયા લગભગ જો મોટા પાયે जो લોકો છે जो શાંતિ ઈચ્છે છે, ઇવન જ્યાં આપણા ગણેશ પંડાલ હતા ત્યાં પણ જો એ પૂરા મુસ્લિમ વસ્તીને વચ્ચે બી આ પંડાળ છે ત્યાં લોકોને સંપીને રહે છે, પરંતુ અમુક દૂસરે વિસ્તારના લુખાઓ આવીને જોઈએ આ રીતે કાર્યવાહી કરે જોઈએ અને જેને લીધે શાંતિ ડોળાય જોઈએ આ બિલકુલ અમે લોકો ચલાવીશ નહીં જોઈએ। અને એના માટે જો એકદમ કડક શિક્ષા થાય જોઈએ આ પ્રકારના પૂરા અમે લોકો પુરાવા સાથે જો નામદાર કોર્ટમાં રજૂ કરીશ જોઈએ। અને શાંતિ સમિતિના મિટિંગ આવતીકાલે રહેવાના છે। સાથોસાથ અમે આપના માધ્યમથી અપીલ પણ કરીએ છીએ। બે અપીલ છે મારી। એક તો કોઈ પણ પ્રકારના અફવા, આજે ઘણી બધી અફવાઓ અમારે 100 નંબર પરના માધ્યમથી કંટ્રોલ રૂમમાં આવી, બધી ખોટી હતી જોઈએ, સોશિયલ મીડિયામાં આવી, આ બધી ખોટી હતી। તો કોઈ લોકો વિશ્વાસ નહીં કરે જોઈએ। આપના વિસ્તાર બાબતમાં કોઈ માહિતી સોશિયલ મીડિયા પર આવે તો આપ 100 નંબર પર કોન્ટેક્ટ કરો યા પોલીસ સ્ટેશનમાં કોન્ટેક્ટ કરો, જેથી આપનો વેરીફાઈ થઈ જશે। અને બીજી જો આપના માધ્યમથી અમે અપીલ કરીએ છીએ જેના પાસે કોઈ વિડીયો હોય આ બનાવોના કોઈ ફૂટેજ હોય તો અમારા જો થાના મલદાર લાલગેટ PIને અથવા અમે લોકો આપ આપી શકો છો, જેથી કે જો આરોપીઓ છે એના બરાબર પુરાવા સાથે અમે ધરપકડ કરીએ જેથી આ કોર્ટમાં એના સજા બી થાય। સર, આ ઘટનાને પગલે સંવેદનશીલ વિસ્તારમાં કોઈ સૂચનાઓ આપી છે? આ ઘટનાના પગલે જેટલા બી સુરત શહેર એક એવા શહેર છે જ્યાં શાંતિ से ભાઈચારાથી જો તમામ તહેવારો ઉજવવાની અહીંયા તાસીરવાળા શહેર છે। અને આ બી ઘટના જો આજે બની બહુ દુઃખદ ઘટના છે। અને આ પ્રકારના જો અમુક તત્વો જો સળી કરે છે જો આમાં અમુક જો પ્રસંગોને લઈને ધાર્મિક પ્રસંગોને લઈને એના તો બિલકુલ અમે લોકો ટોલરેટ બી નથી કરવાના। અને સાથોસાથ જો આજુબાજુના जो पुलिस स्टेशन वगैरह છે અમારા જો હે ત્યાં બી અમારા અધિકારીઓ ત્યાંના છે, ત્યાં લોકલ સ્થાનિક લીડરો સાથે આ લોકોને બી ચર્ચા અને મીટિંગો થઈ। અને બીજા વિસ્તારવાળાને બી એવું છે કે સર અમારા વિસ્તાર તો કોઈ લેવા દેવા નથી, જે જ્યાં કરે છે આ લોકો ભૂગતે, આ લોકો જાણે, અમારે તો કોઈ મતલબ નથી। સર, જે લોકોને ડિટેન કરવામાં આવ્યા છે આવતીકાલે કોર્ટમાં રજૂ કરાશે, શું રિમાન્ડ માટેની માંગણી કરાશે? બિલકુલ જો આ લોકોના જેટલા બી છે પુરાવા અમે ભેગા કરીને પછી એના જ્યારે નામદાર કોર્ટમાં અમે રજૂ કરીશ જોઈએ રિમાન્ડ માટે, કારણ કે ઘણા બધા બીજા આરોપીઓને બી અમે પકડવાના છીએ જોઈએ। તો આ પ્રકારની તપાસ સમગ્ર કાર્યવાહી થશે અને એમાં ક્રાઇમ બ્રાન્ચની ટીમ અને SOGની ટીમ બાકી જેટલા બી આરોપીઓ છે જેટલા નાસી રહ્યા છે યા જેટલા લોકો નામ ખુલશે આ લોકોને પાછળ આ લોકોને લગાવવામાં આવી છે। જો આખી રાતભર અમે લોકો અભી ફરીથી કોમ્બિંગ કરવાના છીએ જેથી કે એવા આરોપી મેક્સિમમ આરોપી જો પકડીએ જેથી આ લોકોને એવા લાગવા જોઈએ કે કાયદા આપણા હાથમાં લઈએ તો શું થઈ શકે છે। કયા પાસાઓ ચકાસવામાં આવશે આમાં? जो हमारे पास बताया सर्वप्रथम तो नजरे जोनार हमारे पास जो हमारा पुलिस कर्मचारियों अधिकारियों है जो आ विस्तार है जो लोगों ने ओळखे છે जो है, साथों साथ कोई आई विटनेसेस भी हमारे पास है અને બીજા हमारा जो फूटेजेस है, चाहे हमारा कोई अमुक वीडियो बनाए हो चाहे CCTV फूटेज हो, आ प्रकारना फूटेजेस ऊपर जो અમે લોકો તપાસ કરતા સર, આમાં માઇનર કેટલા ધરપકડ થઈ છે અને ટોટલ કેટલા થયા છે? ના, માઇનરનો કોઈ ધરપકડ નથી કરવામાં આવી છે। અને અત્યારે જો ગુનામાં છે માઇનર જેટલા લોકોને સંડોળી છે તો આ જુનાઇલ જસ્ટિસ જો अपना જે એક્ટ પ્રમાણે એના ઉપર કાર્યવાહી થશે। અત્યારે કોઈ આ લોકોને ધરપકડ નહીં, ધરપકડ ફક્ત જો મોટા લોકો છે 27 આ લોકોને ડિટેન અમે લોકો કર્યા છે। ત્યારબાદ વિસ્તારમાં પોલીસના ધાડા ઉતારવામાં આવ્યા હતા, તેમજ કોમ્બિંગ શરૂ કરવામાં આવ્યું હતું। આ મામલે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ટ્વીટ કરી જણાવ્યું કે પથ્થરમારામાં અત્યાર સુધીમાં 27 લોકોની અટકાયત કરવામાં આવી છે। હાલ ઘટના સ્થળે શાંતિપૂર્ણ માહોલ છે, તેમજ
પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવી દેવાયો છે. ગણેશ પંડાલ પર પથ્થરબાજી કરવામાં આવી હતી. હાલ પોલીસ કર્મીઓ તૈનાત છે અને શાંતિપૂર્વક ગણેશજીની પૂજા અર્ચના પણ થઈ રહી છે. જોઈ રહ્યા છો અહીંના ગણેશ મંડળના बोलाई लो अपन पहला एक बेन ने बोलाई लो। आपका नाम क्या है? निमिषा मोदी। निमिषा बेन, क्या बना हुआ था? कितने बजे हुई ये घटना? रात को 9 बजे हुई थी। हम लोग यहाँ मंडप में बैठे थे, सब हमारे मंडल वाले भी बैठे थे और एक रिक्शा आई ऑटो, उसमें 6-7 बच्चे थे। तो उसमें से एक ने पत्थर मारा, सीधा हाथ पे लग के, गणपति के हाथ पे लग के वो डमरू बनाया, उस पे जाके गिरा और डमरू डैमेज हो गया। बस हमारे लड़के ने यहाँ से पलंग लगाई, उसको पकड़ लिया। बस वो हमारा कैमरे में भी कैद हुआ है, हमने पुलिस को बुलाया, उसको पकड़ लिया। कितने लड़के को पकड़ा था? और 4-5 लड़के को पकड़ा है, बाकी के सब भाग गए। फिलहाल आपके यहाँ किस प्रकार का माहौल है, किस प्रकार का डर है? वो तो हम भी नहीं कह सकते, कुछ नहीं कह सकते कितने अभी तो। सालों से यहाँ पे बस हम डरे हुए हैं, हम इतना ही कह सकते हैं कि हम डरे हुए हैं। हम यहाँ 40 साल से रहे, सब साथ में मिलके त्योहार मनाते, लेकिन 3 साल से माहौल है हमारा। हंसी खुशी मनाया, सबके त्योहार में खुश है हम लोग। बस आगे हमको कुछ नहीं कहना। यहाँ पे कितने लोग हाजिर थे और कैसे पकड़े लगे? 25 जन हाजिर थे, 2-3 लड़के भागे और उसको पकड़ लिया। ગણપતિ દાદાના પૂજા અર્ચનામાં પોલીસ કર્મીઓ પણ સામેલ થયા હતા. વ્રજ ગાડી પણ તહેનાત કરવામાં આવી હતી. આયોજકે જણાવ્યું હતું કે છેલ્લા 3 વર્ષથી આ ઘટના થઈ રહી હતી, પરંતુ આ વખતે આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે, જેથી લોકોમાં એક જાતનો ભય પેદા થયો છે. આપ જોઈ રહ્યા છો સુરતથી તમામ પ્રકારની સુવિધા સાથે સજ્જ સીસીટીવી ફૂટેજ અને ડ્રોન દ્વારા તમામ માહિતી પોલીસ અપડેટ કરી રહી છે, અપગ્રેડ કરી રહી છે. શાંતિ ડહોળવાના જેણે પણ પ્રયાસો કર્યા છે એને ક્યારેય પણ છોડવામાં નહીં આવ્યા તેવા કડક સૂચના ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા કરી દેવામાં આવી છે. જોઈ રહ્યા છો ડ્રોન દ્વારા પણ તમામ પ્રકારની તકેદારી, તમામ પ્રકારની વિસ્તારના અલગ અલગ રિવ્યૂ લઈ અને જોઈ રહ્યા છો કે તમામ પ્રકારની પોલીસ તડામાર તૈયારીઓ સાથે આ તમામ આરોપીઓને પકડવા જઈ રહી છે. પહેલી જે લોકોએ અંજામ આપ્યો હતો એ લોકોને તરત ડિટેન કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી. એ દરમિયાન ટોળાઓએ જે પથ્થરમારો કર્યો એ લોકો ઉપર પણ કાયદેસર કાર્યવાહી કરી. એમાં 27 જણાને ડિટેન કર્યા છે અને રાતના પેટ્રોલિંગ બાદ ડિપ્લોયમેન્ટ કરવામાં આવ્યું હતું બંદોબસ્તનું. અને વિસ્તારમાં રાતથી શાંતિ છે, માહોલ શાંતિમય છે, સમગ્ર શહેરમાં શાંતિ છે. એ બંદોબસ્ત કન્ટિન્યુ છે. અત્યારે સવારના સમયે પણ દિવસના સમયે અમારે જે બંદોબસ્ત ડિપ્લોયમેન્ટ હોય એ કરી દીધેલ છે. એન્ટી રાઇટ વ્હીકલ્સ, એન્ટી રાઇટ ગિયર્સ, ઇક્વિપમેન્ટ્સ, આની સાથે પ્રિઝન વાન, વજ્ર વાહન, આ બધા સાથે હેડક્વાર્ટરની જે ટ્રેન્ડ ટીમ હોય છે જે આ પ્રકારની ઘટનાઓને સારી રીતના હેન્ડલ કરી શકે. ઉપરાંત સ્ટેટ રિઝર્વ પોલીસની આર્મ્ડ જે અમારી પોલીસ હોય છે એ હાજર છે. એના દ્વારા સમગ્ર એરિયામાં ડોમિનેશન કરવામાં આવ્યું છે. એક કોન્ફિડન્સ મેઝર્સ એના ભાગરૂપે કોન્ફિડન્સ મેજર એક્સરસાઇઝ કરવામાં આવી છે. લોકોને વિશ્વાસ દેવડાવવામાં આવ્યો છે કે કોઈ સમસ્યા નથી, માહોલ શાંતિમય છે. અમુક તત્વોને કારણે જે ઘટના બની એના ઉપર કડકમાં કડક હાથે કામગીરી લઈ લેવામાં આવી છે. જે લોકો સામેલ છે એ લોકોને આઈડેન્ટિફાઈ કરવાની પ્રક્રિયા ચાલુ છે. એ આખી એક અલગ ટીમ છે અને બંદોબસ્ત જાળવવા માટે, લો એન્ડ ઓર્ડર માટે એક અલગ ટીમ છે. આ ઉપરાંત બહારની બાજુ ટ્રાફિકનો પણ એક વ્યવસ્થિત ડિપ્લોયમેન્ટ કરવામાં આવી રહ્યો છે, જેથી અવર જવરમાં કોઈને તકલીફ ન પડે. અને લોકો આપ જોઈ શકો છો કે ખૂબ જ સામાન્ય પરિસ્થિતિમાં આરામથી અવર જવર કરી રહ્યા છે, કોઈ પણ સમસ્યા નથી. આપ જોઈ શકો છો કે જે લોકો રોજ પોતાના કામે નીકળતા હોય છે નીકળી રહ્યા છે, દુકાનો ધીમે ધીમે ખુલી રહી છે પોતાના ટાઈમે, અને બાળકો, મહિલાઓ, વૃદ્ધો અને અન્ય લોકો પોતાની રીતના કામ અવર જવર કરી રહ્યા છે, કોઈ સમસ્યા નથી. ગઈકાલે જે ઘટના બની એમાં રાયોટિંગની જે લોકોએ પથ્થરમારો કર્યો એ લોકો ઉપર અમે કાર્યવાહી કરતાં 27ને તત્કાલ ડિટેન કર્યા હતા. અન્યને આઈડેન્ટિફાઈ કરી રહ્યા છીએ. લોકોને પણ અપીલ છે, આગેવાનો પણ અપીલ કરી રહ્યા છે કે આપ કોઈપણ જાતની અફવા કે કોઈપણ જાતની વાત ઉપર નહીં આવી. કંઈ સમસ્યા હોય તો પોલીસને જાણ કરે. અમે ગઈકાલે ખૂબ જ સારી રીતના બધું હેન્ડલ કર્યું છે અને કાયદેસરની કાર્યવાહી પણ સારી રીતના કરી છે. અને એ જ રીતના જે પણ સમસ્યા આવશે અમે એના ઉપર સારી રીતના કાર્યવાહી કરીશું. આપ અમને સહકાર આપો અને વિસ્તારમાં અને શહેરમાં આવનારા સમયમાં જે તહેવાર છે અને રૂટિન સમયમાં પણ શાંતિમય માહોલ બની રહે એ માટે બધા સાથે મળી અને આ કામગીરી કરીએ.